હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાનના મેરિટ વિશે ચર્ચા કરીશું। તો જે કોઈ પણ વિદ્યાર્થીના પ્રથમ રાઉન્ડની અંદર મેરિટમાં નામ આવેલ નથી તેઓએ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કેમ કે બીજો રાઉન્ડ છે એ બહાર પડી ગયેલ છે। તો તમારે છે એ કઈ વેબસાઇટ પરથી સામાજિક વિજ્ઞાનના બીજા રાઉન્ડનું મેરિટ જોઈ શકાશે, મેરિટ છે એ કેટલે સુધી અટકશે અને કેટેગરી પ્રમાણે કેટલું મેરિટ અટકેલ છે એ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। મારું નામ મેરિટમાં છે કે નહીં એ કઈ રીતે ખબર પડે અને કોલ લેટર છે એ કઈ રીતે ડાઉનલોડ કરવો એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું। અને ગણિત વિજ્ઞાન વિષયના મેરિટની લોકો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। તો ગણિત વિજ્ઞાન વિષયનું મેરિટ છે એ પણ 4-5 દિવસની અંદર આવી જવાની સંભાવના છે। તો વેબસાઇટ છે એ ચેક કરતા રહેવું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરી અને બધી જ વિદ્યા સહાયક ભરતીની માહિતી તમને મળી રહે। વિદ્યા સહાયક ભરતી સામાજિક વિજ્ઞાન વિષયનું બીજા રાઉન્ડનું મેરિટ મેળવવા માટે અહીંયા ગૂગલમાં જઈ અને VSB ટાઈપ કરવાનું રહેશે, જેથી કરી અને આ રીતની DPE રિક્રુટમેન્ટનું પેજ ઓપન થશે। આ જે છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં તમે નીચે જશો એટલે લખેલું આવશે કોલ લેટર મેળવવા માટેની સૂચના સોશિયલ સાયન્સ, અને અહીંયા લખેલું છે કે જે કોઈ પણ વિદ્યાર્થી છે તેને સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ રાઉન્ડમાં વારો નથી આવેલ અને બીજા રાઉન્ડની રાહ જોવે છે, તેના કોલ લેટર છે એ 29/9/2025થી 6 વાગ્યાથી મેળવી શકાશે। હવે કઈ રીતે ખબર પડશે કે મારો કોલ લેટર નીકળશે કે નહીં, તો એના માટે અહીંયા લખેલું છે કે જે કોઈ પણ વિદ્યાર્થી જે છે તેનું મેરિટની અંદર, એટલે કે અહીંયા જે મેરિટ આપેલું છે સામાજિક વિજ્ઞાનનું બિન અનામત કેટેગરી એટલે ઓપન કેટેગરીનું 71.6027 જેટલું મેરિટ છે। તો આ મેરિટની અંદર જે કોઈ પણ વિદ્યાર્થી આવતા હોય તેના કોલ લેટર નીકળશે। અને કોલ લેટર જે છે એ કેટલી તારીખે કાઢવાના છે? 29 તારીખે। અને એ કોલ લેટર લઈ અને તમારે જે બતાવેલ તારીખ, સમય અને સ્થળે જવાનું રહેશે। એ તારીખ છે 3 અને 4 તારીખ 10મા મહિનાની। તો આ 2 તારીખમાં તમારે કોલ લેટરમાં લખેલું હશે કે તમારે આ તારીખે જવાનું છે અને આ સ્થળે ઉપસ્થિત રહેવાનું છે। તો કોલ લેટર જે છે એ કાઢી લેવા અને અહીંયા સૂચના લખેલી છે તે પ્રમાણે કોલ લેટર જે છે ઓનલાઈન જ નીકળશે અને જ્યાં સુધી છે પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વેબસાઇટ છે એ જોતા રહેવું અને મારી ચેનલમાં પણ બધી જ અપડેટ આવી જશે, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી। હવે હું તમને સમજાવું છું કે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ થશે। તો બેક જવાનું રહેશે, અહીંયા લોગિન ગુજરાતી મીડિયમમાં જવાનું રહેશે, જેથી કરી અને આ રીતનું પેજ ઓપન થશે। આમાં તમારી ડિટેલ્સ નાખશો, એટલે કે ટેટ પાસ કર્યાનું વર્ષ, સ્કૂલના પ્રકાર, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચર નાખી અને એન્ટર કરશો એટલે જે છે એ તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે। અને એ યાદ રાખવું કે કોલ લેટર જો તમે મેરિટમાં આવતા હશો તો જ ડાઉનલોડ થશે। હવે તમને એ સમજાવું છું કે મેરિટ કઈ રીતે ડાઉનલોડ થાય। તો અહીંયા બોક્સમાં જવાનું રહેશે, તેમાં જવાનું રહેશે રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટ, એટલે આ રીતે અહીંયા મળી જશે, જેમાં તમારે સામાજિક વિજ્ઞાન પર ડાઉનલોડ કરવાનું રહેશે। તો આ જે છે એ સામાજિક વિજ્ઞાનનું જે મેરિટ પહેલાં આવેલું હતું એ છે, એમાં તમારે હવે એ જોવાનું રહેશે કે મેરિટ જે છે એ 70 સુધી જે અહીંયા બાર બતાવેલું છે, તમને હમણાં અહીંયા બતાવ્યું એ પ્રમાણે, એટલે કે 2500 ક્રમ જે છે ત્યાં સુધીમાં લગભગ જે છે એ તમારું મેરિટ આવી જતું હશે। તો અહીંયા આપણે જોઈ લઈએ કે કેટલા ક્રમ સુધી જે છે એ મેરિટ જે છે એ ક્યાં અટકેલું છે। તો આપણે છે આ રીતે સ્ક્રોલ કરીને જોશી, અથવા તો તમે જે છે એ સર્ચ પણ કરી શકો છો। અહીંયા છે એ મેરિટ જેટલા એ અટકેલ છે એ તમને હું બતાવું છું। મેરિટ ક્રમ છે 2500 સુધીના વિદ્યાર્થીઓ છે એને જવાનું છે, તો તમારો મેરિટ ક્રમ જોઈ લેવાનો રહેશે। અહીંયા તમે જોઈ શકો છો 2500 સુધીના વિદ્યાર્થીઓ છે તે, એટલે કે 70, 60, 27 સુધીનું 71, 60, 27 સુધી 2500 સુધીના મેરિટ ક્રમના વિદ્યાર્થીઓને બોલાવેલા છે। તેમાં એસસી જે છે તેનો ક્રમ 1277મો છે, EWSમાં 603 અહીંયા ઉપર બતાવેલ છે એ પ્રમાણે છે, અને એસટી કેટેગરી માટે 119ના ક્રમ સુધીના વિદ્યાર્થીઓને બોલાવેલા છે, તો જેનો ક્રમાંક 2500 છે, મેરિટ ક્રમાંક પણ 2500 છે।
એ છેલ્લો આ વિદ્યાર્થી છે તે બધા જ એની ઉપરના બધા જ વિદ્યાર્થીને બોલાવેલા છે. તો આ રીતે તમને ખબર પડશે કે મારો કોલ લેટર નીકળશે કે નહીં. તો આ 2500ની ઉપરવાળા અને 71.60 મેરિટની ઉપરવાળા છે બધા જે છે એ બધા જ વિદ્યાર્થીઓ કોલ લેટર કાઢી અને ગાંધીનગર તમારે જે તારીખે જવાનું હોય એ તારીખે અવશ્ય પહોંચી જજો. અને હવે જે કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન હોય કે ગણિત વિજ્ઞાનનું મેરિટ ક્યારે આવશે, તો હવે થોડાક જ દિવસમાં બધા જ રાઉન્ડ પતશે એટલે 4 થી 5 દિવસની અંદર ગણિત વિજ્ઞાનનું મેરિટ પણ આવી જશે. તો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.